અમરેલી જિલ્લા લાઠી લીલિયા વિસ્તારમાંથી પસાર થતી ગાગડિયા નદી પર ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળક્રાંતિની જબરજસ્ત કામગીરીને વિસ્તારમાં કરવામાં આવી છે। ગત રાત્રિના સમયે હરસુપુર, દેવલિયા, કેરિયા, લાઠી સહિતના વિસ્તારમાં ધોધમાર 4 ઇંચ જેટલી વરસાદ પડી જતા ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવતા ગાગડિયા નદી પર બનાવવામાં આવેલા તમામ ચેકડેમ બંધારા ઓવરફ્લો થઈ જતા સમગ્ર પંથકમાં આનંદની હેલી જોવા મળી હતી। હરસુરપુર લાલિયા તાલુકાના બોડિયાથી તૈયાર કરવામાં આવેલા ચેકડેમ અને બંધારામાં કરોડો લીટર પાણી ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદની સંગ્રહ થયો છે। આનાથી આ વિસ્તારોમાં 100 જેટલા ગામડાઓને જળસ્તરોમાં ફાયદો થશે, જળક્રાંતિનું સર્જન થશે। આ વિસ્તારમાં પાછલા 7 વર્ષથી થઈ રહેલા જળસંચયની કામગીરીની જમીનના જળસ્તર ઉચ્ચ આવી ગયા છે। પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ભેંસાણ અને બોડિયા નજીક 5.17 કરોડના ખર્ચે 2 ચેકડેમનું નિર્માણ કરી ખારા પાટાનો ઇતિહાસ બદલી નાખ્યો છે। હું વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા, તાલુકા પંચાયત સદસ્ય, સનાળિયા, હાથીગઢ, ભેંસાણ। આ જે ગાગડિયા નદી ઉપર ભેંસાણ અને બોડિયા નજીક જે બંધારા થયા, એ બંધારાથી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ જે કામગીરી કરી તેનાથી હાથીગઢ, હરિપર, સનાળિયા, બોડિયા, ભેંસાણ, ખારા, કલ્યાણપર બધા ગામોને પાણીની સમસ્યા હલ થશે અને તળમાં પણ ઘણો સુધારો થશે। જે કામ સરાહના લાયક છે। આવા કામ ઇતિહાસમાં પહેલીવાર બન્યા છે, એ વખાણવા લાયક છે। અમરેલી જિલ્લાના લાઠી લીલિયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડિયો નદીના 54 કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળ સંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે। લીલિયા તાલુકાના ભેંસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ 6 કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે। આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે। જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો, ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે। જે આજે 70 વર્ષમાં પહેલી વાર કદાચ આ બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે। આ સરકારની અને તંત્રની ઈચ્છા શક્તિથી આ પહેલી વાર 70 વર્ષમાં કામ થયું છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે। આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે। સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો, આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આખા ભારતનો પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કેમ છે। આ લાઈ આપણે જોઈ શકીએ છીએ। હજી આ ડેમને 1 મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે। આટલા બધા એવો પાણીનો જે ફેલાવો થઈ ગયો છે, એટલે 2 ફૂટથી વધારે કોઈથી પાણી આવે નહીં અને પાળા હજી બી પાળા તમે જુઓ તો 2-3 મીટરના પાળા 2 બાજુ ખેત સુધી છે। એટલે આને ઊંચો લઈને હજી વર્ષે અનુભવ કરતાં એની ક્ષમતા વધારતા જાય, ફૂટ ઊંચો લેતા તો પણ થઈ શકે એવું છે। આ સરસ મોડલ છે અને આ સરસ આશીર્વાદ મળશે। આ એક ઇતિહાસ બની રહ્યો છે। થેન્ક યુ વેરી મચ।